ગાંધીનગરમાં ત્રિદિવસીય રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ યોજાવાની છે, જેમાં 16 થી 18 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર ખાતે આ સમિટ યોજાશે અને 16 સપ્ટેમ્બરે પીએમ મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરશે। એક્સપો કાર્યક્રમમાં 25,000થી વધુ ડેલિગેટ્સ ભાગ લેવાના છે અને 4 થી 5 રાજ્યોના મુખ્યમંત્રી પણ મહેમાન બની શકે છે। વડાપ્રધાન ગુજરાત મુલાકાત દરમિયાન જે અલગ અલગ કાર્યક્રમ છે તેમાંથી સૌથી મહત્વનો કાર્યક્રમ છે રિન્યુએબલ એનર્જી મીટ એક્સપો। આપ જોઈ શકો છો મહાત્મા મંદિર ખાતે આ 4th ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ એન્ડ એક્સપો છે તે યોજાવા જઈ રહ્યું છે। 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન આ કાર્યક્રમ છે તે યોજાશે કે જેની અંદર દેશભરના 25,000 જેટલા ડેલિગેટ્સ છે તે પાર્ટિસિપેટ કરવાના છે। તેની સાથે જ 4 થી 5 રાજ્યના મુખ્યપ્રધાન છે તે પણ આવવાના છે। 40 જેટલા સેશનની અંદર સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ છે તે યોજવામાં આવ્યા છે। અલગ અલગ જો રાજ્ય અને દેશના જે ટેકનિકલ સેશન્સ છે તે યોજવામાં આવશે। ખાસ કરીને રિન્યુએબલ એનર્જી એ કેવી રીતે દેશ માટે ઉપયોગી છે, ગુજરાત માટે ઉપયોગી છે અને જ્યારે ઉર્જાની વાત કરવામાં આવે ત્યારે અલ્ટરનેટ ઓપ્શન તરીકે કઈ રીતે રિન્યુએબલ એનર્જી છે તે દિશામાં આગળ જવું જોઈએ તેને લઈ અને આ જે સમિટ છે તે યોજાવા જઈ રહ્યું છે। 16 તારીખે વડાપ્રધાન આ સમિટને ખુલ્લો મૂકશે, પોતાની વાત છે તે કરશે। રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતમાં કેવી કામગીરી થઈ રહી છે, દેશમાં કેવી કામગીરી થઈ રહી છે અને આગામી સમયની અંદર રિન્યુએબલ એનર્જી એ એક જે કહી શકાય ઉર્જાની મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે તે અંગે પણ 3 દિવસમાં ચર્ચા થશે। કેમેરામેન અરવિંદ સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।